The Harp of India, Semester 5, Paper number 512, 512. The Harp of India is written, લખાયેલી છે, by Henry Louis Vivian DiRozio. Is a genuine poem. Genuine એટલે સાચી કવિતા છે. એ હેનરી લુઈસ વિવિયન ડિરોઝિયોએ લખી છે. અને હાર્પ છે એ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો ફોટોગ્રાફ તમે ગૂગલમાં જોઈ શકશો. ધેટ એક્સપ્રેસિસ જે રજૂ કરે છે, ધ પોએટ્સ લવ પોએટનો પ્રેમ રજૂ કરે છે, ફોર હિઝ હોમલેન્ડ. હોમલેન્ડ એટલે માતૃભૂમિ. પોતાની માતૃભૂમિ માટે એ પોતાનો પ્રેમ રજૂ કરે છે. ધ પોએમ સ્ટાર્ટ્સ કવિતા શરૂ થાય છે, બાય ડિસ્ક્રાઇબિંગ વર્ણન કરે છે, ધ હાર્પ હાર્પનું વર્ણન કરે છે. એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એન્ડ કમ્પેર્સ ઇટ અને એની સરખામણી કરે છે ટુ ઇન્ડિયાઝ એન્શિયન્ટ ગ્લોરી ભારતની જે પ્રાચીન ભવ્યતા હતી, જે સમૃદ્ધિ હતી, જે રિચનેસ હતી, તેનું વર્ણન કરે છે. એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી, એટલે કે એની સાથે એની સરખામણી કરે છે. ધ પોએટ ટોક્સ કવિ વાત કરે છે એબાઉટ હાઉ ધ હાર્પ્સ સ્ટ્રિંગ્સ કે હાર્પ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ એની જે દોરીઓ છે, વેન ટચડ એને જ્યારે અડવામાં આવે છે ત્યારે પ્રોડ્યુસ સર્જન કરે છે, મેલોડિયસ સુમધુર જે ધ્વનિ ઉત્પન્ન કરે છે, ધેટ ઇકો જેનો પડઘો, થ્રુ ધ એર હવામાં, જસ્ટ લાઇક ઇન્ડિયાઝ હિસ્ટ્રી એવી જ રીતે ભારતનો ઇતિહાસ પણ છે, એન્ડ કલ્ચર રિસાઉન્ડ થ્રુ ટાઈમ એવી જ રીતે ભારતનો ઇતિહાસ, એનું સંસ્કૃતિ, એની ભવ્યતા, એના પણ વિશ્વમાં પડઘા પડતા હોય છે. ડિરોઝિયો ધેન કોન્ટ્રાસ્ટ પછી હવે વિરોધની વાત કરે છે, તેની વિપરીત વાત કરે છે. ધ બ્યુટી ઓફ ધ હાર્પ વિથ ધ સોરો હી ફીલ્સ ફોર હિઝ કન્ટ્રી એ પોતાની દેશ માટે સોરી ફીલ કરે છે. હવે હી મેન્શન્સ તે દર્શાવે છે, હાઉ ધ હાર્પ્સ કોર્ડ્સ એની જે દોરીઓ છે, યુઝડ ટુ પ્રોડ્યુસ મેલોડિયસ સાઉન્ડ્સ સુમધુર સાઉન્ડ કરે છે, બટ નાવ દે ઓનલી ક્રિએટ સેડ ટ્યુન્સ પણ હવે એનામાં બધી સેડ ટ્યુન્સ આવે છે. વિપરીત પરિસ્થિતિ થઈ છે, દેશની પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. હી રિપ્રેઝન્ટ્સ તે રજૂ કરે છે, પોએટ્સ પેઇન કવિનો દુઃખ રજૂ કરે છે, ઓવર ધ કરંટ સ્ટેટ ઓફ ઇન્ડિયા અત્યારની ભારતની જે સ્થિતિ છે એના ઉપર પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, વિચ હી સીઝ એ સફરિંગ અંડર ફોરેન રૂલ જે ભારત જે વિદેશના શાસન નીચે સફર કરે છે એનું એ વર્ણન કરે છે. તમને ખ્યાલ જ છે કે આઝાદી પહેલા એટલે કે બ્રિટિશ લોકો જ્યારે આવ્યા તે પહેલા ભારત કેટલું સમૃદ્ધ હતું. બ્રિટિશર્સ આવ્યા પછી ભારત એક ગુલામ દેશ બની ગયું. તેના અનુસંધાનમાં આ કવિતા છે. ધ પોએટ રિકલેક્ટ્સ યાદ કરે છે, એબાઉટ ધ ગ્લોરિયસ પાસ્ટ ઓફ ઇન્ડિયા ભારતનો ભવ્ય ભૂતકાળને યાદ કરે છે, વેન ઇટ વોઝ એ લેન્ડ ઓફ ફ્રીડમ એન્ડ પ્રોસ્પેરિટી જ્યારે લોકો એકદમ સ્વતંત્ર હતા, સમૃદ્ધ હતા. હી રિમેમ્બર્સ ધ હીરોઝ એ હીરોને પણ યાદ કરે છે, હુ ફોટ જે લડ્યા, ફોર ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્રતા માટે, એન્ડ ધ રીચ કલ્ચર હેરિટેજ ધેટ વન્સ ફ્લોરિસ્ડ જે એકવાર ફૂલ્યું પાથર્યું હતું. હાવેવર છતાં પણ હી ફીલ્સ એ ડીપ સેન્સ ઓફ સોરો તે દુઃખનો એક લાગણી અનુભવે છે, બીકોઝ ધેટ પાસ્ટ ગ્લોરી જે ભૂતકાળમાં જે ભવ્યતા હતી, સીમ્સ ડિસ્ટન્ટ હવે દૂર લાગે છે, એન્ડ અનઅચીવેબલ અને પહોંચી શકાય તેવું નથી, ઇન પ્રેઝન્ટ હાલમાં. ડિસ્પાઇટ છતાં પણ, ધ સેડનેસ દુઃખ હોવા છતાં પણ, ધ પોએટ હોલ્ડ્સ હોપ એને આશા રાખે છે, ફોર ઇન્ડિયાઝ ફ્યુચર ભારતના ભવિષ્ય માટે.
હી બિલીવ્સ ધેટ, તે માને છે કે વન ડે, એક દિવસ, ધ હાર્પ ઓફ ઇન્ડિયા, ભારતનું જે હાર્પ છે તે વિલ બી પ્લેડ અગેન વિથ જોયસ મેલોડિયસ, પાછું એ સુમધુર ગીત વગાડશે. સિમ્બોલાઇઝ, એક પ્રતિકાત્મક છે, ધ નેશન્સ રિવાઇવલ, પાછું જીવંત થશે અને રીક્લેમ ઓફ ઇટ્સ લોસ્ટ ગ્લોરી, જે પોતે ભવ્યતા ગુમાવી છે તે જરૂર પાછી મેળવશે. ધ પોએમ એન્ડ્સ વિથ એ કોલ, અવેકન ધ સ્પિરિટ ઓફ ઇન્ડિયા, ભારતને જાગશે એ આશા સાથે કવિતાનો અંત આવે છે. એન્ડ રિવાઇવ ઇટ્સ ગ્રેટનેસ, પાછી એની ભવ્યતા મેળવશે. ઇન એસેન્સ, ધ હાર્પ ઓફ ઇન્ડિયા ઇઝ એ ઇમોશનલ વર્સ, એક લાગણી પ્રધાન કાવ્ય છે. ટુ ધ બ્યુટી, સોરો એન્ડ હોપ એસોસિએટેડ વિથ ઇન્ડિયાઝ હિસ્ટ્રી એન્ડ સ્ટ્રગલ ફોર ફ્રીડમ, અને ભારતની સ્વતંત્રતાની વાત કરતી આ એક કવિતા છે. તો આ એક નાનકડી શોર્ટ નોટ તમે લખી લેજો. સેમ 5ના ઓલમોસ્ટ બધા જ વિડીયો થઈ ગયા છે, અને સેમ 1નું પણ જે નવો અભ્યાસક્રમ છે તેના પણ કમ્પ્લીટ વિડીયો આપણી ચેનલ પર છે. તો જોજો, સમજજો અને પીડીએફમાંથી લખી લેજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ.